તો આપણે માં જઈએ. એક જ મિનિટ, અવાજમાં થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ફરી પાછો તમારો અવાજ આવતો નથી. અવાજ આવે છે? હવે અવાજ આવ્યો. હવે ઓકે ઓકે. હવે આપણે માથી લખેલી સુવાર્તામાં જઈએ. માથી લખેલી સુવાર્તા, એનો 6ઠ્ઠો અધ્યાય 33મી કલમ. થોડોક અભ્યાસ કરીએ આપણે આજે એની પર. માથી 6 અને 33 બહુ ફેમસ કલમ છે. એ લખવામાં આવ્યું છે, પણ પહેલા તમે તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ સગડાવાના પણ તમને આપવામાં આવશે. કે આ બહુ ફેમસ કલમ છે. આની પર આપણે થોડું મનન કરવા માંગીએ છીએ. સમજો છે, આ 6ઠ્ઠો અધ્યાય જે છે ને, એમાં ઘણી બધી બાબતો લખવામાં આવી છે. પહેલા દાન ધર્મનું છે, પછી પ્રાર્થના છે, પછી ઉપવાસ છે, પછી 19મી કલમ એવું કે છે કે તમે દેવ અને પૈસા બંનેની ચાકરી નથી કરી શકતા. અને પછી છેલ્લે જ્યારે અધ્યાય પૂરો થવાનો હોય છે, ત્યારે જાણે કે જ્યારે અધ્યાયનું વર્ગીકરણ થયું, તો જાણે આ કલમ ઓલમોસ્ટ જ્યાં પતતી હતી ને જ્યાં આવતી હતી ત્યાં અધ્યાય પૂરો થઈ જાય છે. શું કહેવા માંગુ છું? હું એ કહેવા માંગુ છું કે ચિંતા કરવી નહીં. પૈસા અને દેવની બંનેની સાથે સેવા નથી કરી શકતા. પછી આપણે પ્રાર્થનાની વાત આવે છે, દાન ધર્મની વાત આવે છે, અને છેલ્લામાં બધો નિચોડ આ એક કલમ પર આવીને ઉભો રહે છે. પણ તમે પહેલા તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ સગડાવાના તમને આપવામાં આવશે. જ્યારે હું નાનો હતો, આવી રીતે 11 વર્ષનો હોય, ત્યારે મારા મમ્મી પપ્પા બંને નોકરી કરતા. અને ઘણી વાર એવું હોય કે મારે ઘરમાં એકલા રહેવું પડે, મમ્મી પપ્પા નોકરીએ જાય. અને અમુક વાર મારી ઉંમર આવી 9 વર્ષની, 10 વર્ષની, 11 વર્ષની. તો મારા મમ્મી 9:30 જોબ પર જાય, તો છેલ્લી 5 મિનિટમાં મને બહુ બધી સલાહો આપે. જો તારે ગેસ ચાલુ નહીં કરવાનો, કોઈ આવે ને તો બાણું નહીં ખોલવાનું, બહુ ટીવી નહીં જોવાનું, બરાબર, અભ્યાસ પણ કરજે. તો છેલ્લી 5 મિનિટમાં બધી બહુ જ મહત્વની સલાહ હોય. એવી જ રીતે આ માથી 6ઠ્ઠા અધ્યાયની 33મી કલમ, ઓલમોસ્ટ છેલ્લી કલમમાં આવી એક સલાહ આપવામાં આવી છે કે આપણે આપણા જીવનમાં તેના રાજ્ય અને તેના ન્યાયપણાને પહેલા શોધવાની જરૂર છે. તો પછી આપણા જીવનમાં આપણને જે જરૂરી બાબતો છે એ મળશે. આપણે સમજવાની જરૂર છે કે આખું જે બાઇબલ છે, મારી પાસે જે આખું બાઇબલ છે, એ 2 ભાગમાં વહેંચાયેલું છે. હવે આ જૂનો કરાર ને નવો કરાર એવું કહેવા નહીં માંગતો, પણ આખું બાઇબલ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ છે આજ્ઞાઓ, અને બીજો મોટે ભાગે 2 ભાગમાં છે. એક ભાગમાં સતત ને સતત દેવે આજ્ઞાઓ આપી છે. જેવો મારી પર તેવો અન્ય પડોશી પર પ્રેમ રાખવો, જૂઠું બોલવું નહીં, વિચાર કરવો નહીં, લોભ કરવો નહીં. નવા કરારમાં પણ બરાબર છે, પવિત્ર આત્માથી ભરપૂર થાવ. અલગ 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 તમને કલમો અને આદેશ અને આજ્ઞાઓ જોવા મળશે. બીજો આખો ભાગ એવો છે કે જ્યાં દેવ પ્રોમિસ આપે છે, વાયદા કરે છે. તું શિર બનશે, પૂછડી નહીં, હંમેશા ઉપર જ રહેશે, નીચે નહીં. હું તને મૂકી દઈશ નહીં, હું તને છોડી દઈશ નહીં. મારે નામે તમે માગશો તો હું તમને આપીશ, બરાબર છે. જો તમે મારામાં રહો, મારું વચન તમારામાં હે, તો જે કંઈ ચાહો માગો એ મળશે. તો એક ભાગ એવો છે કે જે દેવના વાયદાઓ છે, વાયદાઓ છે. એક ભાગમાં દેવ આજ્ઞાઓ આપે છે, બીજા ભાગમાં દેવ વાયદાઓ આપે છે.
એ જ રીતે આજે 33મી કલમ છે, એનો અડધો ભાગ એક પ્રકારની આજ્ઞા છે અને બાકીનો અડધો ભાગ વાયદો છે, પ્રોમિસ છે. પહેલો ભાગ જે છે એ આજ્ઞા છે, પણ પહેલા તમે તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો. આ આજ્ઞા છે ને આ આજ્ઞા જો તમે ને હું પાડીશું તો પછી પ્રભુ એવું કહે છે કે બાકીનો ભાગ હું પૂરો કરીશ. કયું? એટલે એ સઘળાવાના પણ તમને આપવામાં આવશે. તો આપણે સમજવાની જરૂર છે કે પ્રભુએ આપણી સામે આ પહેલો ભાગ મૂકેલો છે, અને જો આપણે આ ભાગ બરાબર નિભાવીશું, આપણો રોલ, આપણી ભૂમિકા બરાબર નિભાવીશું, તો એની સામે પ્રભુનું વિશ્વાસુપણું અને પ્રભુનું પ્રોમિસ પણ જોવા મળે છે. કે તો આવો આપણે આ અભ્યાસની શરૂઆત કરીએ. અને મેં તમને કીધું એમ કે આ જે શાસ્ત્ર વચન છે એ બહુ મહત્વનું શાસ્ત્ર વચન છે, અને આ આખા મેસેજને મેં 5 મુદ્દામાં ડિવાઈડ કર્યો છે. કે છે આપણે 5 બાબતો સમજવા માંગીએ છીએ. પહેલો પોઈન્ટ છે પહેલા, બીજો પોઈન્ટ છે રાજ્ય, ત્રીજો પોઈન્ટ છે ન્યાયપણું, ચોથો પોઈન્ટ છે શોધવું, અને 5મો પોઈન્ટ છે એટલે એ સઘળાવાના પણ તમને આપવામાં આવશે. કે તો આખા મેસેજને મેં 5 ભાગમાં વહેંચેલો છે. કે ને આપણે સમજીએ કે આ દરેક ભાગ જે છે એ આપણને શું કહેવા માંગે છે. કે તો પહેલો પોઈન્ટ લખીએ પહેલા. આપણે આ શબ્દને સમજવા માંગીએ છીએ કે પહેલા એટલે શું. સમજો કે પ્રભુ જે છે એ આ વાક્યને કોઈ બીજી રીતે પણ કહી શકતા, બરાબર છે, પણ તમે તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો, એવું પણ બોલાય ને, તો પણ મિનિંગ તો નીકળે જ છે. પણ તમે તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો એવું લખ્યું હોય તો પણ અર્થ નીકળે છે. પણ દેવે એક શબ્દ ઉમેર્યો પહેલા, પણ તમે પહેલા તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો. એટલે દેવ કોઈક બાબત પર ભાર મૂકવા માંગે છે, અને દેવ એ સમજાવવા માંગે છે કે એ તમારા જીવનમાં પહેલા રહેવા માંગે છે. સમજો ઘણા બધા લોકો એવા છે કે જે લોકો પ્રભુને શોધે છે, પ્રભુનું કામ કરે છે, પ્રભુને પ્રેમ કરે છે, પણ એમના જીવનમાં પ્રભુ પ્રથમ સ્થાને નથી. સૌથી પહેલા જ્યારે પ્રભુ કોઈ પણ પ્રોમિસ આપે છે, પ્રભુએ શું પ્રોમિસ આપ્યું કે એ સઘળાવાના તમને આપવામાં આવશે. તો માટે જ્યારે પ્રભુ પ્રોમિસ આપે છે તો એની સામે કન્ડિશન મૂકે છે કે જો તમે મને પહેલા શોધશો તો. તમારે મારે સૌથી પહેલા એ સમજવામાં પહેલા રાખીએ છે, પહેલા શોધીએ છે, તો પછી વિશેષ અને ખાસ પ્રકારના આશીર્વાદો તમારા જીવનમાં તમે મેળવી શકો છો. માનો કે કોઈ છોકરો કોઈ છોકરીને ગુલાબ આપે તો કઈ પેલું મુરઝાયેલું ગુલાબ થોડો આપવાનો છે, એ તો કઈ સુગંધ ને સરસ અને તાજું ગુલાબ જ આપશે ને. એવું થોડું કરશે પેલું 2-3-4 દિવસ જૂનું પડેલું હશે ઘરમાં એ આપશે, એવું તો નહીં કરે. પણ ઘણા બધા લોકો એવા છે કે જે પ્રભુને પોતાનું જીવન આવી રીતે સોંપે છે. તો સૌથી પહેલા તો આપણે એ બાબત સમજવાની જરૂર છે કે પહેલા આ શબ્દને આપણે સમજી રહ્યા છીએ. ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો હતા, અને 12માંથી 3 શિષ્યો જે હતા ને એ બહુ નજીકના શિષ્ય હતા, પિત્તર, યોહાન ને યાકૂબ. પણ આ પિત્તર, યોહાન ને યાકૂબના જીવનમાં સારું કામ થયું બીજા શિષ્યો કરતા પણ. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આ જે 3 શિષ્યો હતા ને એ લોકોએ ઈસુને તાત્કાલિક જીવન સોંપેલું. સમજો ઈસુ જયારે રૂપાંતરના પહાડ પર ગયા ત્યારે આ 3 જણને લઈને ગયા. યાઈસરની જયારે દીકરી મરી જાય છે તો ઈસુ આ 3 જણને એ રૂમમાં લઈને જાય છે. તો ઈસુએ કેમ આ 3 જણને ખાસ મહત્વ આપતા? તેનું કારણ એ છે
કે જ્યારે તમે વાંચશો, જ્યારે ઈસુએ આ લોકોને પસંદ કર્યા, તો ત્યાં એવું લખ્યું છે તેઓ તરત પોતાની જાળ મૂકીને તેની પાછળ ચાલ્યા. એક શબ્દ ઉમેરવામાં આવ્યો છે, તરત. એ લોકોએ ચાલવામાં વાર ના કરી. ઈસુનો એક પીછો કરવામાં, ઈસુની પાછળ ચાલવામાં એ લોકોએ રાહ ના જોઈ. એ લોકોએ તાત્કાલિક ઈસુની પાછળ ચાલ્યા, અને માટે ઈસુએ એમને એક ખાસ પ્રકારનો આશીર્વાદ પૂરો પાડ્યો. આપણે સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે આપણે પ્રભુને પહેલા શોધવાની જરૂર છે. આપણે પ્રભુને પછી શોધીએ, મોડા શોધીએ, તો પછી એ બાબતો એવા પરિણામ નથી લાવતા. અને માટે આ બાબત થોડી અલગ અલગ દ્રષ્ટિકોણથી હું તમારી સમક્ષ લાવી રહ્યો છું, અને હું તમને આ પોઈન્ટ સમજાવી રહ્યો છું કે જે લોકો પહેલા ઈસુને આધીન થાય છે, વહેલા ઈસુને આધીન થાય છે, એમના માટે દેવે ખાસ પ્રકારના વિશેષ આશીર્વાદો પણ રાખી મૂક્યા છે. જેમ કે તમે દેવનું વચન વાંચો છો તો ક્યારે વાંચો છો? મારું માનવું છે કે આખા દિવસમાં આપણે દેવનું વચન ત્યારે વાંચવું જોઈએ જ્યારે આપણું મન સૌથી વધારે શાંત હોય અને સૌથી વધારે આમ ફળદ્રુપ હોય. મારું એવું માનવું છે કે જો તમે વહેલી સવારે દેવનું વચન વાંચશો તો બહુ સારું રહેશે. કેમ? કારણ કે તમે સવારે માનો કે 5 વાગે 6 વાગે ઉઠો છો, તો તમે આરામથી 6 કલાકનો રેસ્ટ લીધો હોય તો તમારું મન શાંત હોય છે. તમારું મન જે છે એ પૂરું આરામ પામેલું હોય છે. અને હવે તમે જ્યારે પ્રભુના વચનો વાંચો છો તો બહુ સારી રીતે કલ્પના કરી શકો છો, બહુ સારી રીતે મનન કરી શકો છો, બહુ સારી રીતે એની અંદર ઘૂસી શકો છો. તમને સારા બીજા રેફરન્સ બાઇબલ સ્ટડી તમે કરી શકો છો. કેમ? કારણ કે તમે પૂરતો આરામ લીધો છે. તમે રાત્રે 8 વાગે ઓફિસથી ઘરે આવો ને પછી બાઇબલ વાંચવા બેસો તો ઓલમોસ્ટ આખો દિવસ આપણે ગુમાવી દીધો. આપણે સમજવાની જરૂર છે કે આપણે પ્રભુને આખા દિવસમાં ક્યારે શોધી રહ્યા છે. એ આપણી ભૂખ દેખાડે છે. જો તમને ખ્યાલ હોય તો માનના સવારના પડતું હતું. તમને ખ્યાલ છે? જો તમે વાંચ્યું હોય નિર્ગમનનું પુસ્તક, તો જે માનના પડતું હતું આકાશમાંથી એ વહેલી સવારે પડતું હતું. અને પછી જેમ જેમ તડકો ચડતો હતો એમ માનના પીગળી જતું હતું. પ્રભુએ આ જબરી યોજના રાખેલી કે માનના પડે તો સવારને એને ભેગું કરી દેવાનું, અને જો પછી સૂર્ય તડકો ઉપર ચડે ને તો માનના પીગળી જાય, પછી ના મળે. પ્રભુ ચાહે છે એના લોકો આળસુ ના હોય. પ્રભુ ચાહે છે એના લોકો વહેલા ઉઠે. આજે પણ કેવું થાય છે, જો તમે એક વહેલા સવારે દેવનું વચન વાંચવા બેસશો તમને સરસ માનના મળશે, ને મોડા વાંચવા બેઠા તો પીગળી જશે. શું થશે? પછી કેવું થાય, ચિકન નહીં તો રસો હાથમાં આવે. બિરયાની ખાવા જાઓ, બધા પીસ ખાઈ ગયા હોય, ખાલી રાઈસ ખાવાની વાર આવે. એવું જ છે. જો તમે ને હું દેવનું વચન વહેલું અને પ્રાયોરિટીના બેસ પર નથી વાંચતા, ઘણી વાર પ્રભુ આપણને જે કહેવા માંગે છે એ નથી મળતું આપણને. તમને પોઈન્ટ સમજાવી રહ્યો છું, પણ તમે આ પહેલા શબ્દ બહુ મહત્વનો છે. આ પહેલા શબ્દ બહુ મહત્વનો છે. આપણે પ્રભુને ક્યારે શોધીએ છીએ? પ્રભુ એવું ચાહે છે તમે મને પહેલા શોધો. ઈસુનું એક નામ છે બાઇબલમાં, પ્રભાતનો તારો. શું નામ છે? પ્રભાતનો તારો. પ્રભાતનો તારો ક્યારે દેખાય ભાઈઓ બહેનો? સવારે 7 વાગે આપણે આંખો ચોળતા ઉઠી 8 વાગે તો પ્રભાતનો તારો દેખાય, સવારનો તારો ના દેખાય. ઇન્ડિયામાં જો એ પ્રભાતનો તારો જોવો હોય તો સવારે 4 વાગે 5 વાગે ઉઠવું પડે, તો પછી એ પ્રભાતનો તારો દેખાય. આપણે સમજવાની જરૂર છે કે પ્રભુ પણ પોતાના વચનમાંથી એક સારો મર્મ, જે લોકો મહેનત કરે છે અને જે લોકો પહેલા પ્રભુને શોધે છે, જેમ બને એમ વહેલા અને પહેલા પ્રભુને શોધે છે, એ લોકોને પ્રભુ ખાસ માન આપે છે. એ લોકોને પ્રભુ ખાસ
પોતાના મર્મો અને પોતાના ભેદો જણાવે છે. એટલે હું તમને પોઈન્ટ સમજાવી રહ્યો છું કે આપણે આપણું જીવન ચેક કરવાની જરૂર છે ભાઈઓ બહેનો, કે આપણે પ્રભુને ક્યારે શોધીએ છીએ અને કેટલી અર્જન્સીના બેઝ પર શોધીએ છીએ. પ્રભુને શોધવા માટે આપણી અંદર એક ખાસ પ્રકારની તાલાવેલી હોવી જરૂરી છે. સમજો, મારા ચર્ચમાં જ્યારે કોઈક વ્યક્તિ આવે છે તો ઘણી વાર હું કહું છું કે ભાઈ મારું ચર્ચ જે છે એ જો 10 વાગે શરૂ થાય છે તો કોઈ વ્યક્તિ જો 9:45 આવી જાય છે ચર્ચમાં તો એનું આત્મિક જીવન બહુ સારું છે. જો કોઈ વ્યક્તિ એક્ઝેક્ટ 10 વાગે આવે છે તો પછી એનું જીવન સારું છે. ને જો કોઈ 9:15 આવે છે તો પછી એના આત્મિક જીવનમાં એ ધીરે ધીરે ઢીલો પડી રહ્યો છે. અને 10:30 પછી જો કોઈક આવે છે તો પછી કઈ ખાસ એના જીવનમાં નથી. કેમ હું આવું કહું છું? કારણ કે ચર્ચમાં ટાઈમ પર આવવું એ પ્રભુને એક માન આપવાની બાબત છે. ધ્યાનથી સમજજો. અને જ્યારે આપણે ચર્ચમાં મોડા આવીએ, પ્રભુને માન ના આપીએ, અને એ વાત પણ આપણને કઈ ડંખતી નથી, આપણને કઈ ફરક નથી પાડતી, એનો અર્થ કે આપણે ધીરે ધીરે હવે મરી રહ્યા છીએ. જ્યારે માણસનું હૃદય વહેંચાઈ જાય, જ્યારે માણસનું હૃદય એક ભાગ એનો મરવા માંડે ને, તમારે જોવાનું એ ચર્ચમાં બાઇબલ લીધા વગર આવે, બાઇબલ લઈને આવતો હોય, મહત્વની સારો વચન આવતું હોય એ લખે નહીં, પછી ચર્ચમાં ટાઈમ પર ના આવે, ચર્ચમાં મોડો આવે, ચર્ચમાંથી ફટાફટ નીકળી જાય. આ જે લક્ષણો છે ને એ બતાવે છે કે વ્યક્તિ પ્રભુથી દૂર જઈ રહ્યો છે, પ્રભુથી એ દૂર જઈ રહ્યો છે. અને માટે એક પોઈન્ટ હું તમને ભાઈઓ બહેનો સમજાવી રહ્યો છું. પહેલા શબ્દ આપણે આખી કલમ સમજી રહ્યા છે, પણ તમે પહેલા તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો એટલે સગળાવાના તમને આપવામાં આવશે. પણ આ પહેલા શું છે? પહેલા શબ્દનું બહુ મહત્વ છે. પ્રભુ પેલા અહીંયા જો કે હવે એવું નથી ઇન્ડિયામાં, પણ જ્યારે હું નાનો હતો, 5-10 વર્ષનો, ત્યારે અમે જે સોસાયટીમાં રહેતા હતા વડોદરામાં, ત્યાં સવારે શું કરે, એક આખું કપલ આવે અને આખી સોસાયટી વાળે, સાફ કરે. સાંજે એ જ કપલ ખાવાનું માંગવા આવે, બરાબર છે? એને વાળું કહેવાય. અને એવું કે વાળું આપો. વાળું આપવાનું એટલે શું? જો આપણા ઘરમાં સવારનો જૂનો રાઈસ પડેલો હોય, એકાદ રોટલી વધી ગઈ હોય, કોઈએ શાક ના ખાધું હોય, તો પછી એ બધું જે ખાવાનું છે એ પેલા જે લોકો સાંજે માંગવા આવે છે એમને આપી દેવાનું. ઘણી વાર આપણે પ્રભુને આવા સમજીએ છીએ, વાળું લેવા આવ્યા હોય ને એવા. ચલો ભાઈ, હવે થોડો ઘણો ટાઈમ છે તો એકાદ આમ વચ્ચેથી ખોલીને ગીતશાસ્ત્ર કે નીતિ વચન વાંચી લેવા દે. એટલે આપણે આ પ્રભુને શું આપ્યું? આપણે પ્રભુને ચિલ્લર આપ્યું, ટાઈમમાં ચિલ્લર આપ્યું, આપણે પ્રભુને જાણે વાળું આપ્યું. આપણે પ્રભુને કઈ રીતે ટ્રીટ કરીએ છીએ? સમજો, શું આપણે પ્રભુને પહેલા ગણી રહ્યા છીએ? નથી ગણી રહ્યા. આપણા જીવનમાં પ્રભુ પહેલા નથી. આપણે આ સમજવાની જરૂર છે કે આપણા જીવનમાં ઉત્સાહ ત્યારે આવશે, આપણા જીવનમાં કામ ત્યારે થશે, આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો ત્યારે આવશે જ્યારે આપણે પ્રભુને પહેલા મૂકીશું. જો આપણે પ્રભુને પહેલા નહીં મૂકીએ તો વિશ્વાસ નહીં વધે. જો તમે પ્રભુને પહેલા નહીં મૂકો, તમારા જીવનમાં એક સ્ફૂર્તિ, આત્મિક ઉત્સાહ નહીં આવે. જો તમારા જીવનમાં તમે પ્રભુને પહેલા નહીં મૂકો તો ધીરે ધીરે તમે આત્મિક જીવનમાં આળસુ બનતા જશો. જો તમે પ્રભુને પહેલા નહીં મૂકો, ધીરે ધીરે તમારી પર અટેક થવા માંડશે. તમે પ્રભુને પહેલા નહીં મૂકો, ધીરે ધીરે તમારા બાળકો ના કરે પ્રભુ અને આમ તેમ ભટકવા માંડશે. કેમ? કારણ કે જ્યારે આપણે પ્રભુને પહેલા ગણીએ છીએ એનો એક આશીર્વાદ હોય છે, એનું એક પ્રોટેક્શન, એનું એક રક્ષણ હોય છે, એની એક કૃપા હોય છે, એમાં દેવનો એક હાથ હોય છે, એમાં એક દેવની દરમિયાનગીરી હોય છે. દેવ જાણ બહાર તમારું રક્ષણ કરતા હોય છે. પહેલા દેવને ગણવું એનો બહુ મોટો આશીર્વાદ છે. અને માટે આ કલમમાં એક નાનો શબ્દ લખેલો છે પહેલા, પણ એનો બહુ મોટો અર્થ છે.
તમે પ્રભુને ગમે ત્યારે શોધી શકો છો, પણ પ્રભુ ચાહે છે તમે એને પહેલા શોધો. કે ઘણી બધી બહેનોને મેં જોઈ છે કે વહેલી સવારે ઊભી થાય, સવારે 5 વાગે ઉઠે, હસબન્ડ માટે ટિફિન બનાવે, પણ એની પહેલા અડધો 1 કલાક થોડું વચન ને થોડી પ્રાર્થના કરી લે. પછી 5:30 ઉઠીને ટિફિન બનાવે, બાળકો માટે જમવાનું બનાવે, અને પછી આખું ઘર જે છે એ બધું કરે. બપોરે 12-1 વાગે ફ્રી થાય, બરાબર. 1 વાગે ફરી તેઓ વચન વાંચવા બેસે, 1 વાગે ફરી તેઓ વચન વાંચવા બેસે. બપોરે ઊંઘનો ત્યાગ કરે, બરાબર છે. ઘણી બહેનોને મેં જોઈ છે કે ભાઈ વાસણ માંજતી હોય, ભાઈ સંદેશો સાંભળતી હોય છે. ઘણા મેં લોકોને જોયા છે બસમાં ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય, વચન વાંચતા, મોબાઈલ પર રીલ્સ ના જોતા હોય, વચન વાંચતા. મેં ઘણા લોકોને જોયા છે રવિવારે ખાસ ઉપવાસ કરતા કે સાહેબ સોમથી શનિ તો અમને સમય નહીં મળતો, રવિવારે અમે ઉપવાસ કરીએ છીએ. હમણાં તો અમે અમારા ઘરમાં રહીએ છીએ, પણ 2-3 વર્ષ પહેલા અમે ભાડે ઘરમાં રહેતા હતા અમદાવાદમાં. તો એક કામવાળા બેન આવ્યા, તો મેં કામવાળા બેનને કીધું, મેં કોઈ એક કામ કરો, તમે છે ને હમણાં બપોરે 3 વાગે, હમણાં તમે મારા ઘરે કામ કરો, બપોરે 3 વાગે તમે બીજાના ઘરે કામ કરવા જજો. ઓકે, મેં જસ્ટ એમને એવું કીધું કે તમે હમણાં તાત્કાલિક, હમણાં 12 વાગ્યા છે, તમે મારા ઘરે કામ કરો, પછી બપોરે 3 વાગે તમે પેલા બીજા બેનના ઘરે જજો. હમણાં તો તમે મને 12 વાગે કામ કરી આપો. તો મારા કામવાળા જે બેન હતા એમણે મને એવું કીધું કે રોહનભાઈ, હું પેલા બેનના ઘરે બપોરે 3 વાગે નહીં જઈ શકું. મેં કહ્યું કેમ? તો કે એ બેન રોજ બપોરે 2 થી 4 પ્રાર્થના કરે છે. એ બેન રોજ બપોરે 2 થી 4 પ્રાર્થના કરે છે. તો હું નવા પામ્યો, મેં કહ્યું આ કયા બેન છે, હું મળવા જાઉં. કે એમની સાક્ષી એવી છે કે 2 થી 4 માં એમને કોઈએ ડિસ્ટર્બ નહીં કરવાના, કામવાળીએ નહીં આવવાનું, ફેરિયાઓએ નહીં આવવાનું, ઘરે કોઈ મહેમાનોય નહીં આવવાનું, બપોરે 2 થી 4. એટલે પેલા કામવાળા બેને મને કીધું કે રોહનભાઈ 3 વાગે તો હું એ ઘરે ના જઈ શકું. મને બહુ ઉત્તેજન મળ્યું કે કેટલા ડિસિપ્લિન રાખનારા લોકો છે. કે અને માટે હું તમને પોઈન્ટ સમજાવી રહ્યો છું. તમે પોતે પોતાનું જીવન ચેક કરો. આપણા બધાના જીવનમાં પ્રભુ છે જ. જુઓ, પ્રભુ ના હોય તો આપણે અહીંયા બેઠેલા ના હોય. આપણે બધા અહીંયા બેઠા છે એનો અર્થ જ એ છે કે આપણા જીવનમાં પ્રભુ છે. પણ પોઈન્ટ એ છે કે આપણે પ્રભુને કેટલું અગ્રીમ સ્થાન આપીએ છીએ. આ બહુ જોવાની જરૂર છે, આ બહુ જ જોવાની જરૂર છે. ઓકે, અને માટે તમને ખાસ ઉત્તેજન આપવા માંગુ છું કે દેવને પૂરતો સમય આપો. એક જગ્યાએ હમણાં મને વચ્ચે પ્રીચિંગ કરવા બોલાવવામાં આવેલો, તો આયોજકોએ મને એવું કીધું કે તમારે 1.5 કલાક બોલવાનું. પછી 2 દિવસ તો હું 1.5 કલાક બોલ્યો. પછી 3જા દિવસે મેં આયોજકોને કીધું, મેં કહ્યું જુઓ, જો તમે એવું ચાહો છો કે તમારા લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થાય, તો સૌથી પહેલા એમને દેવનું વચન વધારે સમય સુધી સાંભળવાની ટેવ પાડો. શું તમે ડોક્ટરને એવું કહી શકો છો કે ભાઈ સર્જરી કરવાની છે તો કે 2 કલાકને બદલે 1 જ કલાકમાં કરી નાખો ને? કે આપણે ડોક્ટરને એવું કહી શકીએ? નથી કહી શકતા. પણ આપણે કોઈ મને એવું કે તમારે 1.5 કલાક બોલવાનું છે, હા, આપણે સમયનું ધ્યાન રાખીએ છીએ, હું ના નથી કહેતો. પણ મેં એમને એક વસ્તુ સમજાવી કે જ્યારે તમારા લોકોના જીવનમાં પ્રોબ્લેમ છે અને ગંભીર પ્રોબ્લેમ છે, તો પછી ઓપરેશન કરવામાં તમે 1.5 કલાક ના આપો. આપણે કોઈને જબરજસ્તી નથી બેસાડતા, જેને જવું એ જતું રહે, ના નથી આપણી કઈ. પણ મેં કીધું અમુક વિષયો એવા છે જેને સમજાવવામાં અને 1 કલાક, 1.25 કલાક જોઈશે, અને ત્યારે તમારા લોકોના પ્રોબ્લેમ સોલ્વ થશે. કલાક સુધી ભાષણ સાંભળતા હતા. તો એક પોઈન્ટ હું સમજ્યો કે દેવ આપણા જીવનમાં ત્યારે કામ કરે છે જ્યારે આપણે પ્રભુને માન આપીએ છીએ. અને સમયમાં માન આપવું, પહેલા માન આપવું, આ બહુ જરૂરનું છે. ઘણા બધા લોકો એવા છે, સમજો, કે જે લોકો હજુ આ પ્રભુની કામ કરવાની રીતને સમજ્યા જ નથી. ઘણા બધા લોકો ચર્ચમાં આવે છે, એ લોકો કહેતા હોય છે સાહેબ અમારે પ્રોબ્લેમ છે. મેં કહું તમારા પ્રોબ્લેમ પ્રભુ દૂર કરશે, પણ સૌથી પહેલા હું તમને સલાહ એ આપું છું કે પ્રભુને માન આપતા શીખો. વર્શિપમાં તમે ઊભા નથી થતા,
પોતાનું બાઇબલ લઈને નથી આવતા, ચર્ચમાં રાઈટ ટાઈમ પર નથી આવતા, બાળકોને તમે સન્ડે સ્કૂલમાં નથી મોકલતા, અને પછી આવીને કહો છો પ્રભુ અમારા માટે પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા. મેં કહું તમારા પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ રહ્યા એનું કારણ તમે પોતે જ છો. તમારું આ વલણ અને પ્રભુને તુચ્છ ગણવું એ તમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં કરે. થોડો ઘણો થશે, પૂરેપૂરો નહીં થાય. બરાબર છે કે જે લોકો પોતાના જીવનમાં પ્રભુને પહેલા રાખતા શીખ્યા જ નથી, એ લોકોના જીવનમાં પ્રભુ પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા. સમજો, હમણાં હું એક બાબત વાંચી રહેલો કે જે લોકો પ્રભુને પોતાના જીવનનું સમર્પણ નથી કરતા, ધ્યાનથી સમજો, જે લોકો સમર્પણ પ્રાર્થના કર્યા કરે છે, પ્રભુ મારી મદદ કરો, પ્રભુ મને બચાવો, પ્રભુ મારી મદદ કરો, પ્રભુ મને બચાવો, તો આ એક આત્મિક પ્રકારની બેવકૂફી છે. આ સ્પિરિચ્યુઅલ ફુલિશનેસ છે, આત્મિક બેવકૂફી છે. કેમ? કારણ કે ભાઈ તમે ડોક્ટરને એવું કહો છો કે મારા પેટમાં ગાંઠ છે, ગાંઠને તમે કાઢો પણ હું કપડાં નહીં ઉતારું. તો ભાઈ ડોક્ટર કે તો ભાઈ હું ઓપરેશન કેમ ન કરું, હું સ્ટ્રેચર પર નહીં સૂવું, હું નર્સ ને ડોક્ટર ને મારી આખી સર્જરીની ઇક્વિપમેન્ટ લઈને આવું, તારા ઘરે આવું, તારે હોસ્પિટલમાં આવવું પડશે, હું તને જે ડેટ આપું એ ડેટ પર આપવું પડશે, હું તને જે નિયમો પાળવા કરું એ પાળવા પડશે, તારે પેલા શું કહેવાય થિયેટર પર જઈને એની પર એમાં જઈને ઊંઘી જવું પડશે, બરાબર છે, કપડા ઉતારવા પડશે, પછી ઓપરેશન થશે ને. તમે કોક મને એનેસ્થેસિયા નહીં આપવાનું, એનેસ્થેસિયા નહીં આપું તું ચીસાચીસ કરી મૂકશે. સમજો, અમુક લોકો આવા છે આજે કે જેમને પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવા છે, પણ પ્રભુ જે કે છે માનવું નથી. પહેલા આ શબ્દ જે સમજાવી રહ્યો છું, પણ તમે પહેલા તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો. આપણે ધ્યાનથી સમજવાની જરૂર છે. શું આપણે પ્રભુને ખરા અર્થમાં પહેલા રાખી રહ્યા છે? ચેક કરી લો, તમે તમારા જીવનમાં ચેક કરો. શું તમે તમારા જીવનમાં સૌથી વધારે પ્રભુને પ્રેમ કરો છો? સૌથી વધારે પત્નીને પણ પ્રેમ ના કરો, સૌથી વધારે પતિને પણ પ્રેમ ના કરો. સૌથી વધારે તમારા જીવનમાં તમારે ઈસુને પ્રેમ કરવાનો છે. એટલે ઈસુને પ્રેમ કરવો એટલે ઈસુની આજ્ઞાઓને પ્રેમ કરવો, બરાબર છે. પત્નીને પ્રેમ કરવાનો છે, પતિને પ્રેમ કરવાનો છે, પણ ઈસુ પછી. માણસને પ્રેમ કરવો તમારી નબળાઈ ના બની જવી જોઈએ. સૌથી પહેલા શું તમારા જીવનમાં દેવ છે? ત્યારબાદ શું તમારા જીવનમાં કુટુંબ છે? કુટુંબનું પ્રોપર સ્થાન છે? દેવનું કામ શું તમે કરી રહ્યા છો? બરાબર છે. શું તમે નોકરી કે ઘરની જવાબદારી વ્યસ્ત નિભાવી રહ્યા છો? આ બધું જોઈ લો, આ બધું જોવું જરૂરી છે. પ્રભુને પહેલા રાખવા જરૂરી છે. કોઈ પણ બાબત તમારા મારા જીવનમાં એવી ના હોવી જોઈએ કે જે એક પ્રકારનું ગુપ્ત પાપ હોય. સમજો, મારા હાથમાં કપ છે, બરાબર છે. આ કપ જે છે ચાનો કપ છે, બરાબર છે, મોટો કપ છે. આ કપમાં જો તિરાડ પડી ગઈ, આ કપને પછી યુઝ નથી કરી શકાતો. કેમ? તમે ગરમ ગરમ ચા ભરો, ધીરે ધીરે લીક જ થઈ જશે, ધીરે ધીરે શું થશે? લીક થઈ જશે. એ જ રીતે તમારે સમજવાની જરૂર છે કે જો આપણે આપણા જીવનમાં અમુક જો એવા ગંભીર છુપા પાપોને રાખીએ છે, તો શૈતાન ધીરે 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 તમારું અભિષેકનું તેલ ચોર્યા કરે છે. એ જો આપણે પહેલા શબ્દ પર જ છીએ પહેલા, પણ હું મને જે યાદ આવ્યું છે હું તમને સમજાવી રહ્યો છું. શૈતાનને છે ને ભાઈઓ બહેનો, તમારા અભિષેકનું તેલ ચોરવામાં બહુ રસ છે. શૈતાન જાણે છે કે આ માણસ જો સામર્થ્ય પામી ગયો, આ માણસ જો અભિષેક પામી ગયો, તો મારા રાજ્ય માટે એ બહુ મોટો ખતરો છે, બહુ મોટું ડેન્જર છે. અને માટે શૈતાન એ હંમેશા પ્રયત્ન કરે છે તમે તમારા અભિષેકમાં ફૂલનેસમાં ના જાઓ,
અને તમે તમારું દેવનું સામર્થ્ય જે છે એમાં તમે આમ ઉપર ના વધો. એ શું કરવા ચાહે છે? કશુંક ને કશુંક તમારા જીવનમાં લઠ્ઠો નાખી, પતિ પત્ની વચ્ચે ઝઘડો નાખી દે, બાળકનો કોઈ પ્રશ્ન નાખી દે, નોકરીનું કોઈ ટેન્શન નાખી દે, કોઈ ગુપ્ત લાલચ ઊભી કરી દે, અને કોઈક રીતે એનો પ્રયત્ન એ છે કે આ માટીના વાસણમાં કોઈ તિરાડ પાડ દો. અને પછી શું કરો? પછી ધીરે ધીરે અભિષેકનું તેલ ચોર્યા કરો. અભિષેકનો તેલનો ડબ્બો કાણો હોય, બરાબર છે, તો ધીરે 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 એમાંથી તેલ નીકળ્યા કરે. શેતાન પણ આ ટ્રીક રમે છે. એ તમારા અભિષેકનું તેલ ચોરવામાં એને બહુ જ રસ છે. યાદ રાખો, અભિષેકનું તેલ ચોરવામાં, તમારો વિશ્વાસ ચોરવામાં શેતાનને બહુ રસ છે. કારણ કે તમારા વિશ્વાસમાં ગમે તે બાબતને કંટ્રોલ કરવાની તાકાત રહેલી છે. તમારો વિશ્વાસ ગમે તે પરિસ્થિતિને વશ કરી શકે છે. તમારો વિશ્વાસ ગમે તે પરિસ્થિતિને દેવના અધિકારમાં લાવી શકે છે. તોફાન આવ્યું સમુદ્રમાં, ઈસુ ઉભા થયા અને તોફાનને એવું ધમકાવ્યું. ધમકાવ્યું એટલે ધમકાવાય ક્યારે? પોલીસ તમને ધમકાવી શકે, તમે પોલીસને ધમકાવી શકો? આપણે પોલીસને ના ધમકાવી શકીએ. કોપ આપણને ધમકાવી શકે. કોપ પાસે શું હોય? પાવર હોય, અધિકાર હોય. ઈસુએ પવનને ધમકાવ્યો, એનો ઈસુ પાસે પાવર હતો. તો શું પોઈન્ટ સમજાવવા માંગુ છું કે ભાઈ, શેતાન ચાહે છે કે વિશ્વાસમાં આપણે આગળ ના વધીએ. જો તમે વિશ્વાસમાં આગળ વધી ગયા તો પછી આપણે ગમે તે પરિસ્થિતિને કંટ્રોલ કરી શકીએ છીએ. પછી મહાશાંતિ થઈ. પ્રભુ આપણને વિશ્વાસ આપે છે, અભિષેક આપે છે, પ્રભુ આપણને સામર્થ્ય આપે છે, અને શેતાન એને ધીરે 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 ચોર્યા કરવાની એક વૃત્તિ ધરાવે છે. તો જો તમે પ્રભુને પહેલા રાખશો ને તો આ ચોરી નહીં થાય, એ યાદ રાખો. જો તમે પ્રભુને પોતા જીવનના પહેલા મૂકશો ને તો આ ચોરી નહીં થાય. પણ જયારે પ્રભુ પહેલા નહીં રહ્યા ને તો પછી બધું બગડવાનું, પછી બધું જ બગડશે. કે સો અહીંયા આપણે આ પહેલો પોઈન્ટ પૂરો કરી દઈએ છે. પણ તમે પહેલા તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો. તો પહેલા જે શબ્દ છે એનો અહીંયા હું પૂરો કરું છું. કે હજુ આગલા શુક્રવારે પણ આપણે આ પ્રીચિંગ લઈશું. બીજો શબ્દ જે હું તમને કહેવા માંગુ છું, રાજ્ય. પણ તમે પહેલા તેના રાજ્યને, ઈસુ એક રાજ્યની વાત કરે છે, પરમેશ્વરનું રાજ્ય. ઓકે, પરમેશ્વરનું રાજ્ય એટલે શું? પરમેશ્વરનું રાજ્ય એટલે પરમેશ્વરના અધિકારનો પ્રદેશ. પરમેશ્વરનો અધિકાર જ્યાં કોઈ પણ પ્રકારના અવરોધ વગર ચાલતો હોય એ જગ્યા એ પરમેશ્વરનું રાજ્ય છે. પરમેશ્વરનું રાજ્ય એટલે જ્યાં પરમેશ્વરની ઈચ્છા કોઈ પણ પ્રકારના અવરોધ વગર પૂરી થતી હોય. સ્વર્ગમાં તો પરમેશ્વરની ઈચ્છા પૂરી થાય જ છે, પૃથ્વી પર પૂરી થવી જરૂરી છે. એટલે ઈશ્વરે જયારે પ્રાર્થના કરતા શીખવ્યું તો શું કીધું? જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. તો સ્વર્ગમાં તો પૂરી થઈ જ રહી છે, પૃથ્વી પર પૂરી થવી જરૂરી છે. ઈસુ એવું કહી રહ્યા છે કે ભાઈઓ તમારે ને મારે, આપણે લોકોએ પોતાના જીવનમાં પરમેશ્વરના રાજ્યને સૌથી પહેલા રાખવાની જરૂર છે. પણ તમે પહેલા તેના રાજ્યને, તો પરમેશ્વરનું રાજ્ય શું છે એ આપણે સમજી રહ્યા છીએ. પરમેશ્વરનું રાજ્ય એટલે જ્યાં પરમેશ્વરનો અધિકાર ચાલતો હોય. આ જગ્યા કોઈ પણ હોઈ શકે છે. તમે જ્યાં પણ નોકરી કરો છો ત્યાં તમારી અંડરમાં જે લોકો છે ત્યાં પરમેશ્વરનું રાજ્ય તમે લાવી શકો છો. તમારા હૃદયમાં તમે પરમેશ્વરનું રાજ્ય લાવી શકો છો. તમારા કુટુંબમાં તમે પરમેશ્વરનું રાજ્ય લાવી શકો છો. તમારી સોસાયટીમાં તમે પરમેશ્વરનું રાજ્ય લાવી શકો છો. તમે તમારા ચર્ચમાં પરમેશ્વરનું રાજ્ય લાવી શકો છો. કે પરમેશ્વરનું રાજ્યના નિયમો છે. જો પરમેશ્વરના રાજ્યના નિયમો છે, જેમ કે અમેરિકા દેશ છે. અમેરિકા દેશ વિશ્વનો 1 નંબરનો દેશ ગણાય છે, ખબર છે? તો એ દેશનું એક બંધારણ છે, એ જ રીતે માળખું છે.
એ જ રીતે પરમેશ્વરના રાજ્યનું પણ એક માળખું છે કે જેમ કે અમેરિકા દેશ છે એનું બંધારણ છે, એનું કોન્સ્ટિટ્યુશન છે, એ રીતે પરમેશ્વરના રાજ્યનું બંધારણ બાઇબલ છે. જેમ એક દેશમાં એક દેશની નાગરિકતા હોય છે, અમેરિકામાં ગ્રીન કાર્ડ એક એની નાગરિકતા છે, બરાબર છે. તો એ જ રીતે પરમેશ્વરના રાજ્યમાં છો તમે તો પાઉલ શું કહે છે, આપણને તો સ્વર્ગની નાગરિકતા આપી છે, આપણને તો સ્વર્ગની નાગરિકતા આપવામાં આવી છે. હજુ વધારે હું વાત કહું તો અમેરિકામાં, ચલો કેનેડામાં દરેક વ્યક્તિનો હેલ્થ પ્લાન છે. તમે બીમાર થાવ તો શું થશે, દેશ તમને સાજો કરશે. એની સામે પરમેશ્વરના રાજ્યમાં વચનો આપવામાં આવ્યા છે. શું? માંદાઓને સાજા કરો, તેલ લગાવીને પ્રાર્થના કરો. જો કોઈ બીમાર છે તો પોતાના પાપ કબૂલ કરશે, વડીલો આવીને પ્રાર્થના કરાવશે તો એ સાજા થશે. ઈસુના લોહીથી આપણે સાજા થયેલા છીએ. આપણા આ પરમેશ્વરના રાજ્યમાં પણ જો તમે બીમાર છો તમને સાજા કરવામાં આવશે. હજુ વધારે આપણે જો આ રાજ્યને સમજતા જઈએ તો આ રાજ્યના નિયમો છે. જેમ કે કેનેડા દેશ છે, એમાં બહુ બરફ પડે તો તમારા ઘરની આગળ જે બરફ પડેલો એ તમારે સાફ કરવાનો નિયમ છે. અમેરિકા દેશમાં તમે ડાબી સાઈડ નહીં, તમારે જમણી સાઈડ વ્હીકલ ચલાવવાના, તો એ દેશનો નિયમ છે. એવી જ રીતે પરમેશ્વરના રાજ્યમાં પણ નિયમો છે. જે મોટો થવા ચાહે એ પોતાને નાનો કરે, નિયમ છે ને. જે મોટો થવા ચાહે એ પોતાને નાનો કરે, જે આગેવાન થવા ચાહે એ બીજાનો દાસ થાય. કે તો અલગ 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 જે તમને સતાવે છે એ લોકો માટે પ્રાર્થના કરો, બરાબર છે. તમે બદલો ના લો, બદલો લેવો દેવનું કામ છે. આ બધા પરમેશ્વરના રાજ્યના સિદ્ધાંતો છે. તો જે રીતે કોઈ દેશ બને છે અને દેશની અંદર જે એક વ્યવસ્થા હોય છે, એક માળખું હોય છે, એવું જ પરમેશ્વરના રાજ્યમાં પણ એક ખાસ પ્રકારનું માળખું બનાવવામાં આવ્યું છે. જેમ કે અમેરિકા દેશમાં તમારે કશું પણ ખરીદવું હોય તો ડોલર તમારી પાસે હોવો જોઈએ. ત્યાંની કરન્સી શું છે? ડોલર છે. તમારી પાસે ડોલર હોવો જરૂરી છે, તો પછી તમે કશું પણ ખરીદી શકો છો. આખા વિશ્વમાં જ્યાં પણ પેટ્રોલનો બિઝનેસ ચાલે છે, ડીઝલ, ક્રૂડ ઓઇલ બધું લેવામાં જે આવે છે, એ બિઝનેસ શેમાં થાય છે? ડોલરમાં થાય છે. તમે રૂપિયામાં, પાઉન્ડમાં બિઝનેસ નથી કરી શકતા, ડોલરમાં જ બિઝનેસ કરવો પડે છે. એ જ રીતે પરમેશ્વરના રાજ્યમાં પણ તમને કશું જોઈએ છે તો તમારી પાસે એક કરન્સી હોવી જરૂરી છે વિશ્વાસ. હું તમને સમજાવી રહ્યો છું પરમેશ્વરનું રાજ્ય શું છે. વિશ્વાસ એક કરન્સી છે. તમે મોબાઈલ લેવા જાઓ, બરાબર છે, પછી તમે એક કામ કરો કે તમે પેલા વ્યક્તિને કહો, તું મારું ટીવી લઈ લે અને તું મને તારો મોબાઈલ આપ. તો કોઈ કરશે આજે એવું? નહીં કરે. તમારે મોબાઈલ જોઈએ છે, તમારે પૈસા આપવા પડશે. એ જ રીતે તમારે જો સાજાપણું જોઈએ છે પરમેશ્વરના રાજ્યમાં તો તમારી પાસે વિશ્વાસ હોવો જરૂરી છે. તમને કૃપા જોઈએ છે, તમારી પાસે વિશ્વાસ હોવો જરૂરી છે. તમારે બીમારીમાંથી સાજા થવું છે, તમારી પાસે વિશ્વાસ હોવો જોઈએ. તમારે પવિત્ર આત્માના દાનો જોઈએ છે, તમારી પાસે વિશ્વાસ. તમારે પરીક્ષણમાંથી બહાર આવવું છે, તમારી પાસે વિશ્વાસ. તમારે પવિત્ર આત્માના ફળો જોઈએ છે, તમારી પાસે વિશ્વાસ. તમે તમારા જીવનમાં સારી સેવા કરવા માંગો છો, વિશ્વાસ હોવો જરૂરી છે. લગ્ન કરવા છે, છોકરા છોકરી નહીં મળતા, વિશ્વાસ હોવો જોઈએ. બરાબર છે. બાળકો નથી થતા, ગમે ત્યાંથી પેટ્રોલ ખરીદવું છે, તમારી પાસે ડોલર હોવા જરૂરી છે. એ જ રીતે પરમેશ્વરના રાજ્યમાં તમારે કશું પણ જોઈએ છે, તમારી પાસે વિશ્વાસ હોવો જરૂરી છે. પરમેશ્વરના રાજ્યનું એક માળખું છે, બરાબર છે. એટલે મેં તમને કીધું કે જે રીતે એક દેશ બને છે, બરાબર છે, તો એ દેશ કેવી રીતે બને છે કે ભાઈ દેશનું બંધારણ છે, બરાબર છે, દેશનો કાયદો છે,
દેવે ઇઝરાયલ પ્રજાને શું આપ્યું? ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય ગણના, પુનઃનિયમ, કાયદાઓ આપ્યા. જે રીતે તમે આજે ખૂન કરો, કોઈ પણ વ્યક્તિ આજે ખૂન કરે છે, ચોરી કરે છે, તો દેશના નિયમ પ્રમાણે એને સજા થાય છે. એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ આત્મિક જીવનમાં કંઈ ખોટું કરે છે, પ્રભુ પોતે ન્યાયાધીશ બનીને જજ કરે છે. તો જે રીતે એક દેશ બને છે, એનું એક બંધારણ છે, એનો એક કાયદો છે, એની એક વ્યવસ્થા છે, બરાબર છે, એની સાથે એની નાગરિકતા છે, એના લાભો છે, એની ફરજો છે, એની જવાબદારીઓ છે, એની એક કરન્સી, એનું ચલણી નાણું છે, બરાબર છે. એ જ રીતે પરમેશ્વરના રાજ્યમાં પણ બિલકુલ આવી વ્યવસ્થા છે. એનું બંધારણ છે, પરમેશ્વરના રાજ્યનો કાયદો છે, પરમેશ્વરના રાજ્યમાં તમારી જવાબદારી છે, પરમેશ્વરના રાજ્યમાં તમારી ફરજો છે, પરમેશ્વરના રાજ્યમાં પરમેશ્વર તરફથી અમુક વાયદાઓ છે, વિશ્વાસની કરન્સી છે, નિયમો છે. જે રીતે એક દેશ બને છે, એ દેશ આખો જાણે કે પરમેશ્વરના રાજ્યના મોડેલ પરથી બને છે. પ્રભુએ કીધું તમે તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. પરમેશ્વરનું રાજ્ય એટલે પરમેશ્વરના અધિકારનો પ્રદેશ. આપણે પોતાના જીવનમાં કોની ઈચ્છા પૂરી કરી રહ્યા છે? પરમેશ્વરની કે શૈતાનની? એ જોવાની જરૂર છે. આપણી અંદર કોનું રાજ્ય છે? પરમેશ્વરનું કે શૈતાનનું? એ જોવાની જરૂર છે. ભારત દેશમાં ફિલહાલ બીજેપીની ગવર્મેન્ટ છે, તો બીજેપીની ઈચ્છા પૂરી થાય છે. બીજેપીની ગવર્મેન્ટ હોય પણ કોંગ્રેસની ઈચ્છા પૂરી થતું હોય તો કોંગ્રેસનું રાજ ચાલે છે એવું કહેવાય. પણ બીજેપીની ગવર્મેન્ટ છે તો બીજેપીનું રાજ ચાલવું જરૂરી છે. એ જ રીતે તમારા જીવનમાં જો દેવનું રાજ્ય છે તો દેવનું રાજ ચાલવું જરૂરી છે. તમારા જીવનમાં તમે એવું કહો છો કે મારી અંદર દેવનું રાજ્ય છે, પણ જો શૈતાનનું રાજ ચાલી રહ્યું છે તો પછી દેવનું રાજ્ય નથી. કે તો દેવનું રાજ્ય એ દેવની ઈચ્છા સાથે જોડાયેલી બાબત છે, દેવના અધિકાર સાથે જોડાયેલી બાબત છે. અને તમારી અંદર જ્યારે દેવનો અધિકાર આવે છે તો એવું કહી શકાય કે તમારી અંદર દેવનું રાજ્ય છે. સમજો, દેવનું રાજ્ય એટલે દેવનો અધિકારનો પ્રદેશ. જ્યારે તમે દેવના અધિકારની નીચે રહો છો, તમારા માટે દેવનું વચન મુખ્ય છે, દેવના વચન પ્રમાણે તમે નિર્ણય લો છો, તો એવું કહી શકાશે કે તમે દેવના અધિકારમાં છો, તમે દેવના રાજ્યમાં છો. કે તો ઈસુએ એ કીધું કે તમે આ રીતે દેવનું રાજ્ય શોધો. કે સો આજે આપણે 2 પોઈન્ટ સમજ્યા, 2 જ પોઈન્ટ રાખીએ છીએ. પહેલો પોઈન્ટ હતો મેં તમને કીધું એ પ્રમાણે, પહેલો પોઈન્ટ શું હતો? પહેલા આપણે કશું પણ ટોપ પર દેવને રાખવાના છે. બીજી બાબત એનું રાજ્ય. જે રીતે એક દેશ બને છે, પ્રભુ પોતાનું રાજ્ય બનાવી રહ્યા. આ રાજ્ય એટલે સ્વર્ગ નહીં, આ રાજ્ય એટલે પૃથ્વી પર પ્રભુ જે પોતાનો અધિકાર લાવી રહ્યા છે એની બાબત છે. બરાબર છે. અને આ રાજ્ય જ્યાં પ્રભુના નિયમોનું પાલન થાય છે ત્યાં આવે છે. બરાબર છે. તમારું ઘર હોઈ શકે, એ તમારું ચર્ચ પણ હોઈ શકે, તમારું હૃદય પહેલા હોવું જરૂરી છે. તમારા ઘરમાં તમે પરમેશ્વરનું રાજ્ય બનાવી શકો. ચલો ભાઈ, આપણે આખા દિવસમાં એક ટાઈમ પર સાથે જમવાનું છે, રવિવારે બધાએ ટાઈમસર ચર્ચમાં આવવાનું છે, ઘરમાં કોઈએ 7 વાગ્યાની પછી ઉઠવાનું નહીં, પહેલા જ ઉઠી જવાનું, રાત્રે બધાએ 10 વાગે ઊંઘી જવાનું છે. જ્યાં સુધી તમે 18 વર્ષના નહીં થાવ કે 16 વર્ષના નહીં થાવ ત્યાં સુધી તમને મોબાઈલ નહીં મળે. બરાબર છે. ઘરમાં મોટાઓનું માન રાખવાનું છે, નાનાઓનું પણ માન રાખવાનું છે. બરાબર છે. મમ્મી પપ્પાના અધિકાર નીચે છે, બાળકો મમ્મી પપ્પા બંનેના અધિકાર નીચે છે, પપ્પા ઈસુ ખ્રિસ્તના અધિકાર નીચે છે. આ એક નમૂનો છે. જ્યારે તમારું ઘર આ ઢાંચામાં આવશે, બરાબર છે, ત્યારે તમારી અંદર પરમેશ્વરનું રાજ્ય આવશે. તમારા ઘરમાં કોઈ પ્રભુનો સેવક આવે છે, આખું ઘર એને માન આપે છે. આ ઘરનું મોડેલ છે. ઘરમાં સારામાં સારી આગતા સ્વાગતા થાય છે. બરાબર છે. એ પરમેશ્વરના રાજ્યનો નમૂનો છે. બરાબર છે. કોઈ તમારી જોડે ઝઘડે છે બહારનું, તમે નથી ઝઘડતા. બરાબર છે. તમારા ઘરની અંદર કોઈ ઝઘડો નથી થતો, કોઈ મન મુટાવ છે આવીને વાત કરે, પપ્પાને કહે, કોઈને પણ પ્રશ્ન છે આવીને પપ્પાને કહે. કે સો આ ઘરનો જ્યારે એક નમૂનો બને છે
તો તમારું ઘર એક નાનું સ્વર્ગ જેવું બને છે. અને આ તમારા ઘરમાં જે તમે સ્વર્ગને લઈ આવ્યા છો એ પરમેશ્વરનું રાજ્ય છે. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ, બરાબર છે? આવો પ્રાર્થના કરીએ. હાલેલુયા. પ્રભુ, તમારી પાસે આવીએ છીએ, આ વચન માટે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે પહેલા તમને શોધીએ અને તમારું રાજ્ય અમારા જીવનમાં, અમારા હૃદયમાં, અમારા કુટુંબમાં અમે લાવીએ એ માંગી લઈએ છીએ. પ્રભુ, તમારું વચન આજે અમારી સાથે વાત કર્યું માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ. આમેન.